અંકલેશ્વરની પાલિકા સંચાલિત નોબરિયા સ્કૂલમાં બાળકો પાસે કામગીરી કરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે. અંકલેશ્વરમાં પાલિકા સંચાલિત નોબરિયા સ્કૂલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે. વિડીયોમાં કેટલાક વિદ્યાર્થીઓ ટગારા અને પાવડા વડે કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન શાળામાં શિક્ષિકા પણ ઊભી હોવાનું જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવાને બદલે મજૂરી જેવી કામગીરી કરતા હોવાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ થયો છે. હાલ વિડીયો અંગે શાળા તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે નથી આવી. તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. અંકલેશ્વરની સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે સિમેન્ટ રેતીના ટગારા ઉંચકાવવાના મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તપાસના આદેશ કર્યા છે. કસૂરવાર શિક્ષક સામે પગલાં ભરીશું તેવું ગણેશ અગ્રવાલ, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પોતાનો પ્રતિસાદ આપ્યો છે. શિક્ષણ દ્વારા બાળકો પાસે મજૂરી સમકક્ષ કામ કરાવાયું હતું. બાળકોના પાવડા તગારા સાથે કામ કરવાનો વિડીયો વાયરલ થયો હતો. તે મામલે તપાસના આદેશ કરાયા છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિતમાં નોબરિયા સ્કૂલમાં જે વિડીયો વાયરલ થયો છે એ મને મળેલો છે અને આમાં જે પણ કોઈ શિક્ષક ખોટું કર્યું છે એની પણ અમે ધ્યાન લઈશું અને આની પૂરેપૂરી કાર્યવાહી કરવાની અમે આપને એ આપીએ છીએ બાંહેધરી કે આમાં જે પણ કોઈ શિક્ષક હશે એ ખોટું કર્યું છે એના માટે અમે પગલાં ભરીશું. વંદે માતરમ, ભારત માતા કી જય. વિડીયો જર્નાલિસ્ટ કરણ